પાટણ સરસ્વતી તાલુકા મથકો પર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો। પાટણ સરસ્વતી તાલુકાના મોરપા, રીછવી તેમજ એલડા સહિતના ગામોમાં બોર પર વીજ પુરવઠો ખોરવાયો। પાટણ સરસ્વતીના ખેડૂતો 4 દિવસથી પરેશાન છે। પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકા મથકો પર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદને પગલે પાટણ સરસ્વતી તાલુકાના મોરપા, રીછવી તેમજ એદલા સહિતના ગામોમાં ધારુસણ ફીડરમાંથી છેલ્લા 4 દિવસથી 100 જેટલા ખેડૂતોના બોર ઉપરથી લાઇટો બંધ થઈ જતા ખેડૂતોને વર્તમાન સમયમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સંદર્ભે મોરપા ગામના સરપંચ મગનભાઈ દેસાઈ અને ડેપ્યુટી સરપંચ કમસીભાઈ સહિત ગ્રામજનો સરસ્વતીના જંગરાલ ગામે આવેલ જીઈબી કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર એડી ગડારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જ્યાં રજૂઆત દરમિયાન જીઈબીના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે તમામ બોરો પર અમારી જીઈબીના કર્મચારીઓ દ્વારા તમામ બોરો ઉપર વીજ સપ્લાય ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે। જે કામગીરી પૂર્ણ થતાં જ આવતીકાલે સવાર સુધીમાં તમામ બોરો પર વીજળી સપ્લાય શરૂ કરી દેવામાં આવશે તેવો આશાવાદ ગ્રામજનોને આપવામાં આવ્યો હતો।